હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાબેલી બનાવીએ છીએ, જેના માટે મેં અહીં બટાકાને ઠંડા પાડીને કટ કરી લીધા છે. હવે એને મેશ કરી લઈએ. બટાકાને આપણે મેશ કરી લીધા છે મેસરથી. હવે એને વઘારી લઈએ. પેનમાં આપણે તેલ નાખવાનું છે. એમાં આપણે અહીં થોડી હિંગ નાખીએ છીએ, થોડો હળદર પાવડર, થોડું મરચું, થોડો ધાણા જીરું પાવડર અને એમાં આપણે દાબેલીનો તૈયાર મસાલો નાખીએ છીએ. આપણે અહીં મસાલાને થોડોક સાંતળી દેવાનો છે. આ મસાલાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ, નહીં તો બજારમાં મળતો તૈયાર મસાલો પણ અહીંયા યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે બાફેલાના બટાકાને અહીં એડ કરી દેવાના છે. અહીં આપણો માવો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એની પર બધું મૂકી દઈએ દાબેલીનો સામાન. સૌ પ્રથમ આપણે મસાલા સીંગ ઉપર નાખવાની છે. ત્યારબાદ આપણે ઝીણી ડુંગળી નાખવાની છે. ત્યારબાદ આપણે અનારના દાણા નાખવાના છે. ત્યારબાદ આપણે ઝીણી સેવ નાખવાની છે. તમારી પાસે કોઈ વસ્તુ ના હોય તો પણ ચાલે. દાબેલી સાથે ખાવા માટે આપણે ગોળ અને આમલીની ચટણી બનાવીએ છીએ. આપણે 5 મિનિટ માટે એને ગરમ કરી લઈએ છીએ. ગોળ આમલીને આપણે મિક્સર જારમાં પીસી લઈએ. આપણે આને પીસીને ગાળી લીધી છે. એમાં આપણે નાખીએ છીએ લાલ મરચું, વાટેલું જીરું પાવડર અને સંચળ પાવડર. આપણી આમલીની ચટણી તૈયાર છે. હવે એને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ. હવે દાબેલી માટે આપણે બનાવીએ લસણની ચટણી. લસણની ચટણી બનાવવા માટે મેં અહીં લસણ લીધું છે. એમાં આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીએ છીએ. તમારી પાસે સૂકા હોય તો પલાળીને લઈ શકો છો. થોડું પાણી નાખીને પીસી લેવાની છે. થોડું મીઠું નાખી દેવાનું છે. અહીં આપણી લસણની ચટણી તૈયાર છે. એને કાઢી લઈએ બાઉલમાં. આપણે હવે દાબેલી બનાવીએ. સૌ પ્રથમ આપણે અંદર ગ્રીન ચટણી લગાવવાની છે એક સાઈડ, અને એક સાઈડ આપણે લસણની બનાવેલી ચટણી લગાવવાની છે. હવે તેમાં બનાવેલો માવો મૂકવાનો છે. એ જ પ્રમાણે આપણે બીજી દાબેલી પણ તૈયાર કરી લઈએ. સૌ પ્રથમ ગ્રીન ચટણી લગાવીએ, ત્યારબાદ લસણની ચટણી, ને દાબેલીનો માવો. ઉપરથી આપણે થોડી સેવ લઈ લઈએ. દાબેલીને આપણે બટરમાં શેકી લઈએ.
આપણે દાબેલીને બ્રાઉન કલરની શેકી લેવાની છે. તો દાબેલીને આપણે સર્વ કરી લઈએ. તો આપણી ટેસ્ટી દાબેલી તૈયાર છે. જેના માટે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી હતી એ આપણે આપી દઈએ. તીખાસ માટે લસણની ચટણી, અને ધાણાની ચટણી આપીને આપણે સર્વ કરીએ છીએ. જો આ દાબેલીની રેસીપી તમને ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.